પોરબંદર સહિત રાજ્યભરના સમુદ્રમાં હાલ ફિશિંગ પર પ્રતિબંધ હોવા છતાં પોરબંદરના ફિશિંગ કરવા ગયેલ 5 ખલાસીઓ સાથેનું પિલાણું શુક્રવારે સાંજે ગુમ થયા બાદ કોઈ ભાડ ન મળતા સુરક્ષા એજન્સીઓ દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે. પોરબંદરના કડિયા પ્લોટમાં રહેતા વિશાલ અર્જુન ઝુંગીએ હાર્બર મરીન પોલીસ મથકમાં જાહેર કરેલી વિગત મુજબ તેનો સાંકળીયાઈ કૃપા નામનું પિલાણું લઈ શુક્રવારે સાંજે 5:30 કલાકે ભીડિયા વેરાવરના ખલાસીઓ કિશન મેઘજીભાઈ ડાલકી ઉંમર વર્ષ 46, પ્રભુદાસ રામજીભાઈ આંજણી ઉંમર વર્ષ 50, મનસુખ લાલા પાંજરી ઉંમર વર્ષ 43, રમેશ રામા લોધારી ઉંમર વર્ષ 44 તથા મુકેશ ઉંમર વર્ષ 45 ફિશિંગમાં જવા અસ્માવતી ઘાટ ખાતેથી રવાના થયા હતા. પરંતુ ત્યારબાદ શનિવારે મોડી સાંજ સુધી તેઓનો કોઈ સંપર્ક ન થતા અને પરત ન આવતા હાર્બર મરીન પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પાંચેયની શોધખોળ માટે કોસ્ટગાર્ડને પણ જાણ કરાઈ છે. તેમ છતાં શનિવારે રાત્રિ સુધી તેઓની ભાળ મળી નથી. પોલીસે જણાવ્યું હતું કે 15 ઓગસ્ટ સુધી ફિશિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ છે અને હાલ દરિયો પણ તોફાની બન્યો છે અને ભારે મોજા ઉછળી રહ્યા છે. તેમ છતાં આ ખલાસી ફિશિંગમાં ગયા હતા. તેઓની શોધખોળ ચાલી રહી છે. હજુ સુધી ખલાસીઓ પરત ન આવતા તેઓના પરિવારજનોમાં પણ ચિંતા મુમકાયા છે અને હેમખેમ તમામ ખલાસીઓ પરત આવે તેવી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓએ પણ તેઓની શોધખોળ હાથ ધરી છે. તમે જે સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો તે ખલાસીઓ ગુમ થયા તે ઘટનાના દ્રશ્યો નથી, પરંતુ શનિવારના ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર નજીકના દરિયાના દ્રશ્યો છે, જેમાં પણ એક પિલાણું દરિયામાં તોફાની મોજા સાથે બાથ ભીરી રહ્યું છે. આ રીતે કેટલાક માછીમારો ઓફ સિઝન દરમિયાન પણ દરિયાની સાથે જોખમ ખેડી રહ્યા છે. જોકે ઓફ સિઝન દરમિયાન ફિશિંગ બંધ હોવાથી નાના માછીમારોની રોજીરોટીનો સવાલ ઊભો થાય છે. એક તરફ ઘણા સમયથી આ વ્યવસાય મંદીનો સામનો કરી રહ્યો છે, તેમાં પણ નાના માછીમારોની આર્થિક સ્થિતિ કફોડી બની છે અને તેઓને ઓફ સિઝન દરમિયાન પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બને છે. આથી સરકારે પણ નાના માછીમારોની રોજીરોટી ચાલુ રહે અને તેઓ આ રીતે પરિવારનું ગુજરાન ચલાવવા જીવને જોખમમાં ન મૂકે તે માટે ઓફ સિઝન દરમિયાન ચોક્કસ વળતર કે રાહત આપવી જરૂરી બની છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.